મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો આજે કાળી ચૌદશ છે ને આજે જો બધા થોડાક મોડા ઉઠ્યા હતા કાલે કરતા, અને 10:30 વાગી ગયા છે ને આપણે જો હવામાં મસ્ત રંગોળી બનાવી નાખી છે। તો જો અહીંયા રંગોળી બનાવી છે આપણે। કેવી છે આંટીમાં રંગોળી? તમે બની એવું છે આંટી જો કૂતરાનું દહીં હવે છે। કાલની રોટલી પડી હતી કેટલી બધી કા? હા, કૂતરાને દેવા ગયા ને આંટી આપણે જો ગોરા વિશે પાણી ભર્યા છે। મોટર ચાલુ કરી લીધી છે। 2 વાર કપડાં ધોયા, એકવાર ધોવાઈ ગયા ને એકવાર નાખ્યા છે કપડાને। અહીંયા જો મમ્મી ઊંધિયાની તૈયારી કરી નાખી છે। પછી કાલે દિવાળી છે, કાલે લાપસી ને એવું બનાવજો। હા, આજે હજી રાતના વડા બનાવવાના હોય, પછી કાલે લાપસી બનાવશું। અને પછી કાલે ઊંધિયા ટાઈમ લક્ષ્મી પૂજન ને બધું હારાર હોય। ને મોડું સવારમાં બનાવીએ પછી વધે એટલે 2 ટાણા ખાવું પડે, એટલે જો અત્યારે બનાવી છે। બહારના ભજીયા ખાવાનો પ્રોગ્રામ છે। વડા મસ્ત બનાવી નાખ્યા છે। ઊંધિયામાં ગોટા ખાવાની જ મજા આવે। ઊંધિયું ને રોટલી બનાવવાની છે। ઊંધિયા માટે કેળું પણ આવી ગયું છે। તો વાગી ગયા છે 11 ને જો હવે ડીમાર્ટ જવું છે આપણે ને જો નાસ્તો કઈ કર્યો નથી। ભાઈ નવરા થયા ને જો કાલે અમે લાડવા લઈ આવ્યા હતા, પનીર લાડવા પેક કરીને મૂકો કરે, ખાઈને ભાગી ગયા। તે કીધું વ્લોગમાં લેવું એટલે દેખાડ્યું। આ હલવો તો બહુ મસ્ત છે। અમે એક જ ન ખાયો તો દશેરામાં ખાધો નતો ને તો હું આમાં 1-2 ન ખાલે એટલે એક નથી એમ તો 3 પીસ આવ્યા છે। કાલે ખાધું, એક કાલે ખાધું, બહુ ટેસ્ટી છે। અને લાડવા અમે અડધો કિલો લીધા હતા। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કાળી ચૌદશ છે તો આજે ડીમાર્ટમાં બપોર પછી મમ્મી કે નીકળાય ને એટલે ડીમાર્ટમાં સોડા બધું લેવા જવાનું છે। કોણ મમ્મી ના પડે કાળી ચૌદશ ને કોમેન્ટ બતાવી દેજો। બપોર પછી ક્યાંય નીકળવા નહીં દઉં, કારણ હવે જેટલા કામ પતાવે ને પતાયા હોય કે સોડા લઈ આવીએ ડીમાર્ટ માંથી, પાપડ લેવાના છે, પડવાના હોય તો થોડા ઘણા ફટાકડા લઈ આવીએ। બપોર પછી ટાઈમ નહીં મળે। હાલો ડીમાર્ટ જઈ આવીએ, પતાસા લેવા છે। લક્ષ્મી પૂજન કાલે કરશું ને તો એના માટે ભાઈ 1 વાગી ગયા છે ને હું એટલી બધું ડીમાર્ટ માંથી ખરીદી કરીને પાછા ઘરે આવી ગયા। તડકો કેવો હતો એટલી? અરે જોરદાર તડકો થાકી ને ગયા। ડીમાર્ટ માં પગ મૂકવાની જગ્યા જ નહીં। વાંચી વાર વધી મોલ માં ગયા ન્યાય જગ્યા નહીં। ત્યાં મેં ઘડીક બહાર ઊભી રહી કે બધી વસ્તુ હતી ને સોડા બધી વસ્તુ લેવા, તો હું તું બહાર ઊભી રહું કેટલી વાર? 3 કલાક હોય ગયા, 2-3 કલાક હોય ગયા એમાં। ડીમાર્ટમાં કઈ ઘટે નહીં એવી ભાઈ, ફૂલ ભીડ હતી। અત્યારે જમવા બે ગયા, મમ્મી મસ્ત મજાનું ઊંધિયું બનાવી નાખ્યું, જોઈ લે બધું શાકભાજી આવી ગયું આમાં, સરગવન સિંગવન બધું, ટમેટાનું સલાડ, પછી મરચાં ને શું કહેવાય પુદીનાની ચટણી, આથેલા મરચાં, કાલે હું પનીર લાડુ લઈ આવ્યા હતા। આ છે સલાડ છે, કેનું છે, ગાજર છે, ચીબડા છે ને કાકડી, ટમેટા, લીલી ડુંગળી, આ બીટ છે। મમ્મીએ જો લાડવો લીધો, મૂળો છે, ઠંડી છાશ છે, જોઈ લે જમવામાં આવું બધું છે અત્યારે। હાલો બધાય ઊંધિયું ખાવા। હા, ઊંધિયું ને લાડવા અને પનીર લાડુ આવું બધું જમવાનું છે। આવી જાવ બધા જમવા, જોઈ લે જોરદારની ભૂખ લાગી છે કા? 5:30 વાગી ગયા છે ને આપણે તો અત્યારે કામે વળગ્યા હતા ને એક ધારા 5 થી 6 વાર હું ગામમાં ગયો ને 5 થી 6 વાર ઘરે આવ્યો, એવું થયું। ધક્કી થઈ ગઈ અત્યારે। 2 વસ્તુ લઈ આવ્યા તો પછી મમ્મી કે આ વસ્તુ તો નથી, તો બીજી વસ્તુ બીજી દુકાને જાવ તો ન્યાય ન હોય। પછી શું કહેવાય કાલે દિવાળી તો આપણે આસોપાલવને શું કહેવાય તોરણને બધે આપણે રાખતા હોય ઉમરા ઉપર ને બધે, તો એ પેલા લેવા ગયો તો એ નાની માર્કેટે ગયો તો એ કંઈ મળ્યા નહીં। પછી મોટી માર્કેટે ગયો, ત્યાંથી લઈ આવ્યો, ફૂલ લઈ આવ્યો, એ બધું લેવા 3 થી 4 વાર ધક્કા થયા। અને જો મમ્મી નલ્લી હતી, જો મસ્ત મજાના વડા કરી નાખ્યા છે। પાછું 3 ઘર વચારે લેવાનું, એટલે એમાં એવું થાય, 3 વસ્તુ લેવાની એટલે થોડીક વારે લાગે ને પછી એક વસ્તુ ભૂલે જાય તો પાછું જવું પડે એમ, કે આપણે પૂજામાં જે વસ્તુ જોતી હોય એ તો જોઈએ જ એમ। પૂજાની કાલે આપણે જે લક્ષ્મી પૂજન છે, દિવાળી તો લક્ષ્મી પૂજન આપણે કરીએ છીએ, જેટલી સામગ્રી જોતી હતી બધી સામગ્રી લઈ આવ્યો। અને જો અત્યારે અનલી આવે ને મમ્મીએ 2 વડા કરી નાખ્યા છે। હનુમાનના મંદિર જવું છે હવે વડા ધરવા માટે, હજી દીવાબત્તી ને બધું કરવાનું બાકી છે। આપણે વેલા વડા બનાવી નાખ્યા છે, વેલા હાજુ ગાડીને એવું બધું વોશ કરાવવું હતું પણ એટલો ટાઈમ છે ને બધું, એટલે પછી બધું બંધ રાખ્યું। વધે રાત પડી જાય, ભાઈ મમ્મી કે વડા ધરવામાં વહેલું જઈ આવે, આજ કાળી ચૌદશ છે તો હું કહું હાલો જઈ આવ્યું। અને અનલી કહીએ કે અત્યારે ઉપર હે ને હું કહું સિરીઝ લગાડવી હજી ઉપરને, તો 3-4 એલા હૂક હોય ને ટીંગાડવા માટે ને કે ત્યાં આપણે ઉપરના મેળી ઉપર ઓઈલ રાખ્યું હોય ને તો ત્યાં કંઈ હૂક છે નહીં,
તો ચોટાડામાં આપણે આવે ને સ્ટીકર શું કહેવાય સેલો ટેપ ટાઈપ ડબલ ટેપવાળા એ લે તો હવે હું ને અત્યારે સિરીઝ લગાડી આગે અને પછી હનુમાન દાદા વડા ધરી આવ્યો કેવા મસ્ત બન્યા. આ તો બધાને ઘરે ઘરે વડા અને થેપલા અને બધી અલગ અલગ જાતના વડા ને બધું બન્યું હોય છે. અલગ અલગ જાતના બધા વડા અત્યારે આપણે ખબર હોય પછી હમણાં મંદિરે જાય ને હનુમાન દાદા જગ્યા જાતે જાતના વડા અને બધું કર્યું હોય છે. પછી કોઈ નો નીકળે વહેલું હોય ને કાળી ચૌદસ એટલે પછી રાતના પછી બહુ મોડા ન નીકળે બધા એટલે વહેલા બધા ધરી આવે બધા મોડું ન નીકળે મમ્મી એમ કે એટલે એટલે વહેલા ધરી આવે આપણે એટલે તો તેલ નાખીને ચંપુ થઈ એક વાળે વાળ તો થઈ ગયા વાળે હલે ને એક આવા લાગી ગયા જો. હા મમ્મી શું કે ચાર્જિંગ પૂરું તો લાવો મૂક દે બીજું હોય હું રિચાર્જ પૂરું કે ચાર્જિંગ હું કહું મમ્મી ઊંધું બોલ દે કોઈ રિચાર્જ ને ચાર્જિંગ બોલ દે. 10:30 વાગી ગયા છે જમીને ફાઇનલ નવરા થઈ ગયા છીએ. જમી તો ક્યાંનું લીધું છે અડધી કલાક થઈ ગઈ જમી લીધું એને. આ તો આખો દિવસ ઊંધિયું હતું. સવારે મમ્મી ઊંધિયું કરી નાખ્યું હતું મસ્ત મજાનું. બપોરે ઊંધિયું ખાવાની મજા આવી ગઈ રાતને ઊંધિયું ખાવાની મજા આવી ગઈ. એક ઊંધિયું જેવું શાક છે ને કે 2 ટાણા મજા આવે ને ગમે એવું સારું શાક હોય ને પનીરનું શાક હોય ને તો એક જ ટાણું ભાવે બીજું શાક તો પનીરનું ન ભાવે પણ ઊંધિયું શાક મજા આવી જાય. બપોરે મજા આવી ગઈ અત્યારે ઊંધિયું શાક મજા આવી ગઈ એકદમ ચટ થઈ ગયું કા જોરદાર મજા આવી ગઈ. મસ્ત મજાનું બનાવ્યું હતું મમ્મી ઊંધિયાનું શાક. ઊંધિયું ને બનાવવાનો પ્લાન આમ દિવાળી ઉપર હતો પણ આજ કાળી ચૌદસ દિવસે ઊંધિયું બનાવી નાખ્યું. કાલે તો પછી કાલે ભજીયા ખાવાને એટલે હું આજે વેલી કે બધા મમ્મી કે વહેલા કરી નાખ્યા. દિવાળી દિવસે તો વધે તો હાંજે ખાવું પડે એટલે હાંજે ભજીયા ન બને એટલે આજે બનાવી નાખ્યું. હા એટલે બેસતા વર્ષ સુધી તો અમને ટાઈમ હોય જ ને ઊંધિયું બનાવવાનો આખો દી મહેમાન આવતા હોય ને એવું બધું હોય એટલે ન બનાવીએ બેસતા વર્ષ ખાવાથી મતલબ છે ને ગમે એ વાર બનાવે. હા એ તો એમ જ હોય ને એવું કઈ ન હોય. આજે કાળી ચૌદસ છે તો આજ માતાજીનો જ દિવસ છે. મહાકાળી માતાનો જ છે આજે કાળી ચૌદસ છે તો એનું જ છે. બનાવ્યા હતા તો એ ખાલી થોડાક જ બનાવ્યા હતા. હનુમાન દાદાને જુવાયરા ને 2-3 આપણે બીજા તો મેથીના થેપલા કરી નાખ્યા હતા. મમ્મીએ મેથી થેપલાનો લોટ બાંધ્યો કે એકવાર સવારમાં નાસ્તામાં હાલ હા તો કઈ આ તો જો કાળી ચૌદસ હતું તો આજ થોડાક આપણે મોડા ઉઠ્યા હતા પણ પાછો કાલે દિવાળી છે ભાઈ તો દિવાળીની મજા તો કંઈક અલગ જ. વહેલું ઉઠી જવાનું ધનતેરસમાં કેવું હળદી વહેલો ઉઠી ગયો હતો એમ દિવાળીમાં કાલે આપણે વહેલું ઉઠી જવાનું છે એટલે વહેલા હોઈ જવાનું છે. ને જો એટલે મસ્ત મજાને એને કોળી એમાં મમ્મી લઈ આવ્યા હતા ને લક્ષ્મી પૂજામાં રાખવાનું છે કલર હતો ને તો સરસ કરી નાખ્યું પૂજા તો સરસ ડિઝાઇન ને બધું કલર કરી નાખ્યા સરસ થઈ ગયો. આ ને હા પણ સરસ થઈ ગયો. હા ઓલા નોર્મલ લાગે ને તો સરસ થઈ ગયા એમ કેવા લાગ્યા કોમેન્ટમાં બતાવી દેજો. અને જો આપણે ગયા હતા ડીમાર્ટમાં ફટાકડા દેખાતા ભૂલી ગયા છીએ એટલા ફટાકડા લઈ આવ્યા છીએ. જો આપણે બહુ વધુ લીધા નથી પણ એટલે એક મારે એકલાને ફોડવાના હોય અને એટલા આપણે ફોડવાના હોય. શોખને નાનો હતો ત્યારે ફોડવાના ફટાકડા પણ અલગ જ શોખ હતો પણ હવે ધીરે ધીરે શોખ પૂરો થઈ ગયો. તો શાસ્ત્ર પૂજતા ફોડવાને લક્ષ્મી પૂજન થઈ જાય એટલે પછી ફોડી નાખશું. એક સૂત્રી બોમ્બનું પેકેટ ને એવું બધું થોડું ઘણું ફૂલઝડ ને એવું બધું લીધું છે વધુ કંઈ લીધું નથી. એ લક્ષ્મી પૂજન થઈ જાય પછી થોડાક ફટાકડા ફોડી નાખશું બીજું હોય શું હા અમે દિવાળી દિવસે કાલે લક્ષ્મી પૂજન કરશું. આજ તો જો આખો દિવસ બપોર પછી તો એમાં જ ગયો છે ફૂલ ને શું કે પૂજાની વિધિ માટે જે સામગ્રી જોતી બધી વસ્તુ લેવા ઓછામાં ઓછું 4 થી 5 વાર ધક્કા ખાધા છેલ્લે એવું બધું છે. અને પતાસા તો ભાઈ લેવાતા ને તો બધી આમાં એટલા જે વિસ્તારમાં અમે રહે ને એટલે જેટલી શું કહેવાય કરિયાણાની દુકાન છે ને 4 થી 5 બધે પૂછીએ એવું એક કે જગ્યાએ પતાસા કે મળ્યા જ નહીં. એટલે મેં મમ્મીને કીધું તો કાલે દિવાળી હે તો કાલે ગામમાંથી લઈ આવીશ. મમ્મી કે ગામમાં ધક્કો ને આપણે પેંડા રાખી દઈશું તો એમ કરશું. બીજી બધી વસ્તુ તો આવી ગઈ છે કંઈ જરૂર નથી. એટલે કાલે રાતના લક્ષ્મી પૂજન એડવાન્સમાં બધાને હેપી દિવાળી. હા એટલે અમે એડવાન્સ તમને કહી દઈએ હેપી દિવાળી બધાને. કાલે તો વહેલું ઉઠી જવાનું છે. દિવાળીમાં તો ભાઈ કાલે અલગ જ મજા આવી છે બધી શું કહેવાય રાતના જે જગ્યાએ રોશની કાલ 5 વાગશે ને જેવો રોંડાના 5 વાગે ફટાકડા ફૂટવાનું ચાલુ થઈ જાય બધી મજા જ આવે. પછી એક વસ્તુ પાછી સારી રહે કે દિવાળી પછી સીધા બીજા દિવસે બેસતું વર્ષ હોય પણ બીજા દિવસે અમને આરામ થઈ જાય કે બીજા દિવસે ધોકો છે એટલે આપણે થોડાક મોડું ઉઠીએ તો હાલે ને કે શું કે દિવાળીને પછી સીધું બેસતું વર્ષ હોય તો આપણે વહેલું ત્યારે ઉઠવું પડે તો 2 દિવસનો થાકો રહે હજી કંઈક આપણે કામ હોય આપણું થઈ જાય પછી બેસતું વર્ષ છે એવું બધું છે. હાલો આજનો વ્લોગ આપણે અહીંયા જઈને કરીએ છીએ. તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતો હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય.